इनके बता दो माने बताओ जाए वैसे हर हर महादेव हर हर महादेव અહીં તો લહણ ફોલવા બે દીધા મહેમાન નહીં થી યાદ આવ્યા તો હેલો ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં જશો તો તેના જો કે સવારના 8 વાગી ગયા છે ને મારે આજે જવાનું છે ઘરે કેમ કે હાફ ડેની રજા લીધેલી છે કેમ કે ઘરે મહેમાન આવેલા છે મામાની આવેલા છે તો ફેમિલી અત્યારે થોડોક સામાન લઈને ઘરે જવાનું છે તો બે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો છો બરાબર આ જગ્યા તમે થોડીક જો કે જોયેલી છે કેમ કે અહીંયા અમે પહેલાં બનાવતા વિડીયો અહીંયાથી એટલી જગ્યામાં અમે વિડીયો બનાવતા હોસ્પિટલની પાસે જો કે આમાં શું કહેવાય આમ થોડીક જગ્યા છે બગીચા ટાઈપ છે બધું હારવાળો ફેમિલી તો આપણે જઈએ ઘરે વ્લોગમાં બનાવી દેજો મારે જવાનું તો ઘરે પણ કહેવાય ગાડી છે નહીં એટલે આપણે અજુભાઈની ગાડી લઈને જવાનું છે ભાડે આપવાની છે ગાડી આપણે ભાડેની ફેમિલી તો પહેલાં અજુભાઈને આપણે એના હોસ્પિટલ ઉતારી આવીએ અને પછી હું જાઉં ઘરે ગાડી ભાડે આપેલી છે આપણે શાંતિ રાખીને ને કે હમણાં ગાડી ભાડે આપી દઈએ હમણાં ટૂંક સમયમાં આપણે લેવાની છે ભાઈ ગાડી આવડ્યા 4 વ્હીલ બધાય ના ભાઈ એવી નહીં લેવાની આપણે ખાલી શું કહેવાય સ્પ્લેન્ડર લેવાની છે હવે એ તો ગાડી છે બજેટ ઉપર આધાર રાખે અહીંથી એવું લાગે તમે સારી મારે હારવાળો તો આપણે અજુભાઈને ઉતરીને નીકળી જાય गुड मॉर्निंग फैमिली तो અત્યારમાં જો વિડિયોમાં આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો પાછા ફ્રીમાં વિડિયો ન જોતા તું કેસો કેવું કેસો ધમકાવશો ખાલી કહું છું આ તો ઓકે ઓકે અચ્છા હું કહેવાય મેડમને ચા પીવો જોઈએ ચા લેવા આવી જા તો ચા લઈ લીધી છે હાલો જઈ મેડમ એ પાસે મેડમને ચા પીવી જોઈએ તો આપણે ચા લઈએ એવા મેડમ ચા હું તો ચા પીતો મેડમને ચા બા પાણી પછી આપણે મારે જવાનું છે ઘરે ચા ન પીને તો આપણે એને બાદ પછી इनके बता दो माने बताओ जाए તો સર મેડમને ચા પી લીધો છે તો હાલ આપણે જઈ ખાઈ કોક મહેમાન છે એટલે ક્યાંથી હું લેતા આવશું હું ખાવું તારે દહીં ને એવું કે હા દહીં બાય બાય મામાની તો આવી ગયા છે જો કે ફોરવી પડી હા જો મામાનો છોકરો તો આપણે પહેલાંની સીધા વાડીએ વયા જઈએ મામાની પછી તો જો આપણે કહું કે ઘેરે ફૂગી તો જો આપણે કે મામાની આવી પહેલાં આપણે શું કહેવાય નાસ્તો કરી લઈ હા ભાઈને બહુ ભૂખ લાગી ક્યારનો કહેતો હતો હારવાળો નાસ્તો કરી લઈ કે રીંગણા બટેટાનું શાક રોટલી તો જો મામાની આવી જશે આ છે મોટા મામા તે નાના મામા ઘરેથી મામીની હાલ આવે છે બધા થોડીક વાર બેસે ખાઈ પીને પછી પાછા નીકળી જાય તો મામાની આવે પણ મામીને લહણ ફોલવા બેસી દીધા અહીં તો લહણ ફોલવા બેસી દીધા મહેમાન નહીં થી યાદ આવ્યા તો હું થોડોક બોલું તમે ફોલો આ તો તમે મહેમાન છો તોય મહેમાન માર્કેટ મહેમાન નહીં કામ કરવા બધા મહેમાન સાને પી છે તો આપણે પિંગલેશ્વર આવ્યા હતા મામાને શું કહેવાય દર્શન કરવા હતા એટલે તો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અહીંયામાં ટૂંકો છે ભાઈ મેળો ભરાય તમને મેળો બતાવી શિવલિંગ છે દરિયાની અંદર હજી પાણી નથી એટલે ખુલ્લી છે એટલે બતાવી બાપુ છે મામાનું બધે દર્શન કરે છે અંદર દર્શન કરવા જવા છે પિંગલેશ્વરે કે અંદર લિંક છે ને ત્યાં જવું છે તો આપણે બધા દર્શન કરી આવી જય ભોલેનાથ મહાદેવ મહાદેવ
જો હું કહેવાય આપણે અહીંયા જવાનું છે. અહીંયા જરાક દરિયાની વીસમાં કેળી છે બનાવેલી, એટલે હાલવામાં ભાઈ સારું રહે ને. આમાં તો તમે ક્યાંક ગયા હોય તો પડી જાઓ. તો જો મામા ને મામી હલાવે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. વાહ, સારો વાલો વિડીયો બનાવ્યો તમને કે શિવલિંગને દર્શન કરાવી. ભોળાનાથ આપણે એમ કે ઉપર તો દર્શન કરી લીધા, પણ અંદર શિવલિંગ છે એને દર્શન કરાવી દો. અત્યારે પાણી છે નહીં, પાણી બહુ આઘું છે એટલે નકર તો દર્શન થાય નહીં. તો જો આપણે એમ કે પૂગી ગયા છીએ ફાઇનલી. મહાદેવ. તો ભાઈ આજે પાણી આઘું છે એટલે આપણે દર્શન થાય ભાઈ, નકર દર્શન થાય નહીં. અહીંથી ઠેઠ અહીંયા કાંઠા બધી ભીડું હોય દરિયો, તો દર્શન થાય નહીં. કારણ કે દર્શન થઈ જશે આપણે સંપૂર્ણ રીતે. તો હવે પણ ઘરે જવાનું છે. અહીંયા વ્યૂ જો ભાઈ એક નંબર, કાંઈ ઘટે નહીં હો, જોરદાર. હે તો મજા આવે. બીજા ભક્તો જો ભાઈ દર્શન કરવા આવે છે ઠેઠ રિક્ષાઓ લઈને. વ્યૂ કાંઈ ન ઘટે, વ્યૂ જોરદાર છે. જો આપણે શું કહેવાય આરામ કરી છીએ ને બધાય મહેમાન ને બધા જમવા બેસી ગયા છે મામાની. જમીને પછી થોડીક વાર બેઠા હતા કે મામા અને પપ્પા અને બધા કે લીંબુ શરબત બનાવ્યું હતું, એટલે ભાઈ બધાય લીંબુ શરબત પી લીધું. તો જો કે મહેમાન જવાની તૈયારી છે, પણ છેલ્લા પહેલાં ચા પાઈ દઈ. મામાને જો વરસાદ નથી આવતો તો જો છત્રી લઈને ઉભા. હું ચા નથી પીતો, વગર વરસાદે જો છત્રી લઈને ઉભા. તો જો બધા એમ કે મામી ને બધા ફાયદા છે. આપણે ટાઈમ થઈ એટલે આપણે મોં વહી જઈએ. સારું હાલો બોલો મામા. કોમલ આવીને ના ઈ ત્યાં આવશે. સારું હાલો જાય. તો જો મામાને બાય બાય કીને આપણે નીકળી ગયા. આ ભાઈને કામમાં ઉતરીને આપણે જવાનું છે મવા. મેડમ મેડમ ટિફિન લાવ્યા હતા. મેડમ ગેમ રમી છે. બસ મામાને શું કહેવાય નીકળી દે એટલે અમે વીએ હવે. હાલ હું જાઉં છું, પણ ટાઈમ થઈ ગયો. બાય. તો જો આપણે લેબે પૂગી ગયા. જો આપણે ભાઈબંધ આવી જાય, આપણે લેબે પૂગ્યા હતા. આ આપણા હાટના શું કે ઘનશ્યામભાઈ હતા. હો ભાઈ, થેન્ક યુ ઘનશ્યામભાઈ. ના ભાઈ અમારા ભાઈ વિવેકભાઈ. કારણ કે મામા આવ્યા હતા, હું કે ઘરે આવી જા, આંટો મારી લીધો, હોઈ જા. અને હું પછી કે લેબે પૂગી ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને આ ગાય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.